આજે આપણી પાસે મેડિકલ રિસર્ચ પેપર્સ, ક્લિનિકલ ટ્રાયલ્સ અને લેખોનો એક બહુ મોટો થોકડો છે. હમ અને આજે આપણે આ જ બધી માહિતીનું ખૂબ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. બરાબર. આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે રસોડામાં રોજ વપરાતું સામાન્ય લસણ વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે કેટલું શક્તિશાળી છે. અને તેની પાછળનું ચોક્કસ વિજ્ઞાન શું કહે છે, કારણ કે અત્યાર સુધીનો ડેટા એકદમ સ્પષ્ટ છે. હા, રિસર્ચ દર્શાવે છે કે લસણ માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતો, પણ તે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ પણ આપે છે. સાચી વાત છે. આ અભ્યાસોનું તારણ ખરેખર ઊંડો વિચાર માંગે છે. હું આ રિસર્ચ વાંચતી હતી ત્યારે મને સૌથી વધુ રસપ્રદ એ લાગ્યું કે તેની અસર શરીરની આંતરિક પ્રક્રિયાઓ અને રોગપ્રતિકારક શક્તિ પર કેટલી સીધી પડે છે, બરાબર ને? એકદમ સાચું. અને આનું મુખ્ય કારણ પેલું સક્રિય તત્વ છે. હા, એલિસિન. નોંધનીય બાબત એ છે કે આ એલિસિન માત્ર ત્યારે જ સક્રિય થાય છે જ્યારે લસણને કાપવામાં કે પીસવામાં આવે. ઓહ, એટલે કે આખું લસણ સીધું ગળી જવાથી એટલો ફાયદો ન થાય એમ. ના, જરાય નહીં. આ સલ્ફરયુક્ત તત્વ જ તેના મુખ્ય ઔષધીય ગુણો માટે જવાબદાર છે. આ એલિસિનને હકારાત્મક અસર મેં ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્યવાળા વિભાગમાં જોઈ. લસણ રક્તચાપ ઘટાડવામાં અત્યંત અસરકારક છે. અને માત્ર રક્તચાપ જ નહીં, તે કુલ કોલેસ્ટ્રોલ અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. જે લાંબા ગાળે આપણી ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. બિલકુલ. મેડિકલ જર્નલ્સમાં એક બીજો મહત્વનો મુદ્દો રક્તકણોના એકત્રીકરણ એટલે કે પ્લેટલેટ એગ્રીગેશન વિશે છે. મતલબ કે લોહીની ગાંઠ બનવાની પ્રક્રિયા? હા, લસણ રક્તકણોને એકબીજા સાથે ચોંટી જતા અટકાવે છે, જેથી લોહી ગઠાઈ જવાનું જોખમ ઘટે છે. તો એનો સીધો અર્થ એ થયો કે રક્ત પરિભ્રમણ સરળ રહે છે અને હૃદયને પમ્પિંગ કરવામાં ઓછી મહેનત પડે છે. એકદમ સાચું. અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ કુદરતી રીતે ઘટી જાય છે. આ રક્ત પરિભ્રમણની અસર મેં ડાયાબિટીસના ડેટામાં પણ નોંધી. હા, ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં નિયમિત લસણના સેવનથી ભૂખ્યા પેટે રક્ત શર્કરામાં સારો એવો સુધારો જોવા મળ્યો છે. અને પેલો જે લાંબા ગાળાનો માપદંડ હોય છે ને, HbA1c, તેમાં પણ મહત્વપૂર્ણ ઘટાડો નોંધાયો છે. તે ડાયાબિટીસના સંચાલનમાં એક ઉત્તમ સહાયક બની શકે છે. પણ જો આપણે આને વધુ વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો તેના જીવાણુનાશક ગુણો પણ કમાલના છે. હાનિકારક બેક્ટેરિયા અને ફૂગ સામે તે સીધી પ્રતિકારક અસર ધરાવે છે. હા, કારણ કે તેના સક્રિય તત્વો આ બેક્ટેરિયા અને ફૂગના કોષોની દિવાલ તોડી નાખીને સીધો હુમલો કરે છે. એટલે જ કદાચ શિયાળામાં લોકો લસણની ચટણી વધુ ખાતા હોય છે. સામાન્ય શરદી સામે પણ તે રક્ષણ આપે છે ને? ડેટા તો એવું જ કહે છે. તે શરદી કેટલી વાર થાય છે તેનું પ્રમાણ ઘટાડે છે અને તેની અવધિ પણ ઓછી કરે છે. મતલબ રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત બને કે બીમારીમાંથી ઝડપથી બહાર આવી જવાય? આ શક્તિનો સીધો સંબંધ લસણની એન્ટીઓક્સિડન્ટ અસર સાથે છે, જે શરીરમાં નુકસાનકારક ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે. કોષોને આંતરિક નુકસાનથી બચાવવા એ તો લાંબા ગાળાના સ્વાસ્થ્યનો પાયો છે. અને સાથે જ લસણ શરીરમાં સોજાના નિર્દેશકોને પણ અસરકારક રીતે ઘટાડે છે. હા, મેં પેપરમાં સી રિએક્ટિવ પ્રોટીન એટલે કે CRP વિશે વાંચ્યું હતું. બરાબર. CRP ઘટવું એ બહુ મોટી વાત છે, કારણ કે શરીરમાં થતો અદૃશ્ય અને લાંબા ગાળાનો સોજો ઘણી ગંભીર બીમારીઓનું મૂળ બને છે. તો આજના આ તમામ લેખોનો મોટો નિષ્કર્ષ એ જ છે કે જ્યારે સોજાના આવા નિર્દેશકો ઘટે ત્યારે આખું તંત્ર વધુ મજબૂત બને છે. તે હૃદયથી લઈને કોષોના સ્તર સુધી સર્વાંગી અક્ષણ આપે છે. તો આ સંપૂર્ણ ચર્ચાનો ટૂંકસાર કાઢીએ તો સ્પષ્ટ છે કે લસણ માત્ર એક સ્વાદિષ્ટ સામગ્રી નથી. ના, તે રક્તચાપ, કોલેસ્ટ્રોલ, સુગર, શરદી અને સોજાને નિયંત્રિત કરતો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો કુદરતી વિકલ્પ છે. આ બધી હકીકતો સમજ્યા પછી એક બહુ રસપ્રદ વિચાર મનમાં આવે છે. કયો વિચાર? જો લસણમાં બેક્ટેરિયા અને ફૂગ સામે લડવાની આટલી સચોટ અને કુદરતી ક્ષમતા છે, તો શું ભવિષ્યમાં આધુનિક વિજ્ઞાન આ જ તત્વોનો ઉપયોગ કરીને ખતરનાક સુપરબગ્સ સામે લડી શકશે? બિલકુલ. જે રીતે આજે બેક્ટેરિયા એન્ટીબાયોટિક્સને દાદ નથી આપતા, ત્યાં આ કુદરતી સક્રિય તત્વો નવી પેઢીની દવાઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. હા, આ ખરેખર એક એવો વિચાર છે જેના પર ખૂબ મનન કરી શકાય. સાચી વાત છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.